અશોક, 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 હા જલ્દી આ, જલ્દી આ. ક્યાં? હાલ હાલ, બેસ બેસ, ગાડીમાં બેસ. અરે પણ અરે પણ હું ગાડીમાં બેસ ને, હાલ બે ગાડીમાં બે ફટાફટ. મારી વાત સાંભળો તો. એટલે પણ બે ને તું ગાડીમાં. જવું છે પણ ક્યાં જવું છે એટલે? કેમ કામે નથી આવતો? હે? આ મશીન મેં નોખા નાખ્યા, કોની હિસાબે નાખ્યા હતા? તારા ભરોસે જ નાખ્યા હતા. હાલ, જૂનો કારીગર છો ને તું ભાગતો મારી વાત ક્યાં? સાંભળો. કેમ નથી આવતો તું કામ? આદિભાઈ, બે આ શું ગાડીમાં બે. હા શું કરો છો? શું કરો છો એટલે? તારે શું કરવાનું શું છે કહી દે ને મને. જો, તમે આમ કયો તું ને મને ઈ પેલા કહી નરેશભાઈ દે આમ- તારે શું કરવાનું છે? આદિભાઈ આ શું આવવાનું કરો? છે? કામે આવવાનું છે મારે ન્યા? મારે આવવાનું આ છે તો પણ દાદાગીરી કેમ હે ની? મારે- હું દાદાગીરી ક્યાં કરું તો છું? પણ મોટો માણસ થઈ ગયો છે ક્યાંય? આદિભાઈ નરેશભાઈને ત્યાં ઓલરેડી કામે જાય છે તો બંને જગ્યાએ કઈ રીતે પહોંચી વળે? કયો નરેશ? એને ભૂલી જા હવે. હો? નરેશ બરેશને કોઈને યાદ નથી કરવાના. અમે બે નોખા પડી ગયા જ ને. આપણે નોખા પડી ગયા તો મારો શું વાંક આમ? તમે નોખા પડ્યા એમાં અરે મારો કાંઈ વાંક છે? તને હું જોતું છે કે ને પગાર વધાર દઉં? મેં ના પાડી તને ફોનમાં કીધું તું ને પગાર વધાર દઈશ એમ. હા, આદિભાઈ વાત કીધું તું કે નહોતું કીધું? મારી વાત સાંભળો, વાત એમ નથી. તમે બૈરા વચમાં ન પડો આમાં. તમે અંદર બેસી જાઓ, તમને આમાં ખબર ન પડે. જાઓ. ના ના તમે આવી રીતે બૂમાબૂમ કરો સોસાયટીમાં અમે રહીએ છીએ. અરે આજુબાજુવાળા શું વિચારે? તો કોઈ કાંઈ ન વિચારે. હું છે ને પ્રેમથી મારા કારીગરને લેવા આવ્યો છું અને મારો કારીગર મારે ત્યાં કામ કરે ને ઈ જ મારે જોતું છે, બીજું કાંઈ હું નહીં. જેમ તમારો કારીગર હતો એમ એનોય કારીગર હતો ને. પણ ઈ ક્યારે? અમે બંને ભેગા મશીન હાંકતા હતા ત્યારે. બરાબર? સૌથી ઊંચામાં ઊંચો કારીગર હોત તું. કારણ કે તું બધાને છે ને હેઠેના જેટલા મજૂરો હતા ને એ બધાને ધ્યાન તું રાખતો હતો. કોણ સતીશને લઈ રાખતું જાઉં હતું? ને સતીશને. ઈ સતીશ નો હાલે હવે. ઈ આમ આંખે જોવે થાળી આમ નીકળે છે. તને ખબર છે? મારે ઈ ધંધા નથી કરવા, તને જ રાખવાનો છે. હું નથી આ મારી વાત સાંભળો. હું ન્યાય નહીં દઉં મેનેજર તરીકે તારે જ રહેવું પડે એમ છે. એમાં હાલે એમ જ નથી. પણ અને નરેશભાઈને ત્યાં પહેલેથી કામે જાય છે તો ત્યાં જવું પડે. હા, અને તમે નરેશભાઈ. બીજો કોઈ કારીગર ગોતી લો ને. આપ ચાલુ એને કર્યું ધમકાવ્યો જ ને તને. સાચું કહી દે. એને જ કીધું ચાલુ છે ને કોણે તને. કર્યું હતું? એને તને ખબર છે મારી હારે ગદ્દારી કરી? હે? ખોટું કર્યું ઈ તને ખબર છે ને? હવે ઈ એને આટલા મોટો વળી એને એમ કે હું છે ને આને મશીન હાંકવા જ નહીં દઉં. એ બધા માલમાં છે ને મને આડા પગ કરે છે. બધા વેપારીઓને ફોન કરી કરીને પિન મારે જ મારી. પણ કાંઈ વાંધો નહીં, એની પિન કાંઈ વધારે જાંબી નહીં હાલે. જૂનું મશીન મને નહોતું આપ્યું, એને પાછું લઈ લીધું. ઈ મેં જવા દીધું. કેટલું જતું કર્યું મેં, પણ હવે નહીં, તને નહીં જવા દઉં. મને અરે તમારા બંનેની વચ્ચે જે પણ થયું એમાં અમે શું કરીએ? ઈ થાશે જ નહીં કાંઈ. મને મારે બે બાજુથી ને ઓલું થાય છે. બે બાજુથી નહીં, ઈ બાજુનું ભૂલી જ જા. ઈ માણસ જ નથી એમ ભૂલી જા. તો ઈ અહીંયા આવશે. હું કામ આવે અહીંયા? હું કામ ઈ આવે એટલે આપણે બે માણસ અંદર આપણે ત્યાંથી મશીનથી દોડીને અહીંયા આવશું હો. ના પાડી ના દઈએ, ઈ આ વખતે ખોટી પાડી મગજમારી દઈએ. થાય ને અહીંયા અમારે રહેવું છે. ના ના, તું છે ને સાંભળ. તારી જેવો કારીગર નો મળે મને. હું હોઉં કે ન હોઉં મને ખબર છે કે તું માલ લઈ આય, માલ દઈ આય, પછી બધા કારીગરો ઉપર ધ્યાન રાખ. તને મેનેજર બનાવવાનો છે. આ વખતે તારે બહુ કામ નહીં કરવું પડે. બેઠા બેઠા ઓર્ડર જ કરવાનો છે. તું આવું ન કરી મને ખબર છે. તો તારામાં છે ને કામ માટે થઈને તું બહુ સારો માણસ છો અને મારે તારી જરૂર છે પહેલા. નકર હું કાંઈ આવી રીતના આવું? એને જેમ તમારે જરૂર છે ને એમ નરેશભાઈને પણ જરૂર છે. નરેશભાઈના ગુણગાન હું ગાવ છો તમે? આ કેમ નરેશભાઈ નરેશભાઈ કરે? હું છે નરેશભાઈ હારે? પહેલેથી હું છે એટલે અમારે નરેશભાઈ સાથે કાંઈ નથી. પહેલેથી નરેશભાઈને ત્યાં કામે જાય છે ને. અરે મારો મગજ જાય છો હવે. હું તને સાચું કહી દઉં છું. તને ખબર છે મારા મગજની? હાથ નહીં ઉપાડતા અમારા પતિ ઉપર. ઓહો ધમકી. જવાબ એમ નથી ભાઈ, વાત. મને ધમકી મારે? કાંઈ બોલ ધમકી મને. નથી મારતી. તો? અહીંયા આવીને અમારી સોસાયટીમાં આવીને અમને દાદાગીરી મારો છો એટલે? પગાર વધારે આપીશ. તમારે જે કંઈ પણ જોતું હોય ને એ બધી વસ્તુઓ મારા તરફથી એક શેઠ તરીકે જે દેવાનું હોય ને હું આપીશ અરે ને. નથી જોતો તમારો પગાર વધારે. હવે મારો મગજ ગયો. તમે બધા આટલું બધું ઉપરાણું તાળું છું ને. હાલ બેસ. કરો મને, હાલ. આદિભાઈ છોડી દે. અરે મારે છોડી દો અત્યારે એને. મશીન બંધ પડ્યા છે. હું છોડી દઉં છું. આને અરે કેમ બીજાને જાને? લઈ લાવું. તું બે જણ ભાઈ આગળ બે. અશોક. બે જ આગળ. એમ બે કરો જાનો મનો બે આગળ જાવ આમ. આવી રીતે કોઈને ના લઈ જવાય. હું ન લઈ જવાય. લઈ હું ન જવાય હે? લઈ હું ન જવાય. હલો હા જો હું આવું જ છું સમજ્યા અને આમ જો ડાળીને તાળું મારી રાખજે સમજ્યા હું ત્યાંથી લઈ આવ્યો તો રે એ હસકાને હું ત્યાંથી એના ઓલા આદીડા કારખાનેથી હું લઈ આવ્યો તો એમ ઈ પાસે અમારા કારખાનેથી લઈ જાય સમજ્યા એટલે તું છે ને એને તાળું મારી રાખજે અંદર આવવાનો જોઈએ કોઈ જવાય નહીં દેતો નાવાય નહીં દેતો હા જો હું હવે આવું છું નીકળું છું અરે પણ ધીરજ રાખો ને કહું છું તમે સાંભળો બોલો બધું છે માણસને આ ખોટું કામ ગુસ્સો કરતા હશે ક્યાં ગયો ઓલો? હે? ક્યાં છે ઓલો? ક્યાં છે આદિભાઈ કોની વાત કરો છો નરિયો? ક્યાં છે? કેવી વાત કરો છો ના એ સમજે શું એના મનમાં? મને એ કયો ને. તમે ભાઈ શાંતિ રાખો ને બોલાવું છે ને બોલાવા નહીં, બોલાવો જલ્દી. એ બાર આવે. આદિભાઈ ધીરજ રાખો ને મારો આવ્યો હું કપડાં નાખતો હારે તું મારા ખાતે કેમ આવ્યો તો? મારા ખાતે કેમ આવ્યો તું? ઈ કે ને. આવ્યો તું પેલા આઈ ઓલા કારીગરને હું કામ લઈ ગયો મારા કારીગરને અરે તારો કારીગર ને સિક્કો માર્યો છે કે નામ લખ્યું તારું? પૈસા આપ્યા પૈસા બોલે સમજ્યા મેં એને પેલા પૈસા આપ્યા હતા તું સાંભળી લેજે, મારા વચમાં છે ને આ પગ નાખવાનું બંધ કરી દેજે. આ બધા વેપારીઓને ફોન કરે તું અને આ મારા કારીગરને લઈ જવાની કોશિશ કરે છે. આ હારી વાત નથી નરેશ.
તને કહી દઉં છું અશોક ને હું એના ઘરેથી ઉપાડીને મારા કારખાને મૂકી આવ્યો હતો તો તારે ન્યા આવીને લઈ જવાની જરૂર શું હતી? એને કીધું ને હું આ નરેશના કારખાને હું જાઉં છું મારા મશીન સંભાળા સમજા તારે તાર ન્યા એને કામ નથી કરવું. હાલ હવે તું એને પરણ રાખીશ ને. ઈ કહે છે હું ત્યાં કામ નહીં કરું. મેં એને રૂપિયા આવ્યા હતા સમજા અને એ કારીગર મારો જ ગોતેલો હતો. તારો નથી. હવે રહેવા દે ને ભાઈ, મેં કેટલું ભેગું કર્યું મને ખબર છે. આ તો અત્યાર સુધી તમે કરતો ત્યાં સુધી સારું લાગતું હતું. હવે તું કારો કરું છું ને એટલે તમારી હિસાબે જ થાય છે. હું કામ ઓવળાઈ કરીશો. અરે બસ કરો ને ભાઈ. મશીન છે ને મારા જાણતા હતા ને તને મેં ભાગીદાર બનાવ્યો તો ખબર એમાં રૂપિયા રોકીને અને તને તો કઈ ખબર જ ન પડતી એમાં. અને તે મારી હારે ભેગો કર્યો એમ જ કહેવાય ને તે. દગો તે કર્યો તો મને ડહરી લીધો તો હે સવારથી લઈને સાંજ સુધી તું કામ જ કરાવતો જ મારી પાસે અને તોય તે તને સારું તો લાગતું જ નહોતું પાછું. તને ક્યાં કામ જ કરાવું ને તારે ક્યાં કઈ ઓળખાણ નથી તારે કઈ બધા વેપારીને હું ઓળખતો તો માલ હું લઈ આવતો તો અને બધું છે ને મારો જ માઇન્ડ નો ખેલ હતો. અરે કહું છું. બેઠો મજૂરની જેમ કામ કરતો. અરે પણ કહું છું શાંત રાખો ને. હું- જ્યારે પેલે એ ભાગીદાર હતા તે તમે હગા ભાઈની જેમ રહેતા. કોઈને ખબર ન પડતી કે તમે ભાગીદાર છો. હવે સાંભળી લ્યો, તમને કહી દઉં ભાભી, હવે છે ને વાત વધી ગઈ છે પણ આદિભાઈ અને હવે આ જે મારી યારે વર્તન કરે છે ને એ મને જરાય નથી ગમતું. પહેલા હું ભાઈ કહેતો હતો, હવે હું ભાઈ નથી કહેતો, હવે નરેશ જ કહું. તારે એટલું જ જોતું છે સમજા કે આ છે ને મારી હારે અવળાઈ કરે છે બાકી હું અવળાઈ કરતો નથી તને દેખાય છે એવું. અવળાઈ તો ઈ કરે છે ઈ. અરે પણ આદિભાઈ કોઈ માના હોય મને એમ કહી દો કે તમે કોઈને કામે રાખ્યા હોય બરાબર છે તો ઈ ન્યા તમારે ત્યાં બધી રીતના બધું કામ એટલા વર્ષો સુધી કર્યું હોય અને પછી તમે હજી એવી જ ઈચ્છા રાખો કે ઈની કામ ઈની પગારમાં જ કર્યા કરે તો કોઈ રે. બધાને બુદ્ધો હોય, બધાને ઘર પરિવાર હોય, બધાને આગળ જવાનું હોય, કઈ નેન્યા ન પડ્યું રહેવાનું. આ તો એકને શેઠ બનીને રહેવું જ. લ્યો હું શેઠ. કહું છું કે આદિભાઈની વાત પણ સાચી જ અરે છે. તું હું પણ મંડાડે છો તને કઈ ખબર જ હોય વાતની કઈ ખબર છે તને કે આદિભાઈની વાત સાચી આ જ છે, વાંધો આદિભાઈની છે. વાત સાચી છે. અરે પણ બિચારા ક્યાં ખોટું કે આ જ વાંધો છે. હા તો હું એને પગાર વધારી દઈશ. તારે એ પણ તમે- રાયડું હું પણ નાખશો ક્યારનો મારી યારે વાત કરીને. આદિભાઈ લાફો કોને મારશો? લાફો કોને મારશો તું? લાફો કોને મારશો? જાતના આને કહી દો, હું તમને કહી દઉં છું કે છે ને અશોક મારી ન્યા કામ કરશે અને હું એને લઈ જઈશ. તું ગમે ઈ કર લે, આદિભાઈ મારી ન્યાદી કામ કરશે. તું સમજી લેજે મારે ભલે મશીન બંધ કરી દેવા પડે હવે તો વાટ ઉપર વાત રહી ગઈ છે. આદિભાઈ, તમને મારે ના, તો- હોવા દઉં. ભલે મારે આખું મશીન હળગાઈ દેવું પડે શાંતિ બાકી રાખ. કારીગર મારો નહીં ને તારો નહીં. હા તો તુંય જોઈ લેજે. બધા વેપારીઓને છે ને ભાવ તોડી નાખું. ભાવ તળી લે. આદિભાઈ તમે જાઓ તો તમને મારા સમજે આદિભાઈ. તો જો હવે તું સમજી લેજે તને આ શેર નો છોડાવું ને તો જો મારું નામ જ અરે નહીં. તો અરે મૂછ તો છે ને એને મૂછે તાવ હેનો દેસ તું હે? આમ જો મૂછ શું અહીંયા રહી. હવે તું જોજે અશોકને લઈ જ જાઓ. હવે તું જો. જો હવે મારું છું હોય જો સમજા નકર આયે એની લાશ પડી જા. બધું તમારો જ વાત છે. ઈ આદિભાઈ તો સાચું જ કહેતા હતા. અરે ઈ ખોટો છે હાવ ખોટો માણસ ખોટો છે તને ખબર ન હોય સમજા. આ તો ભાભી ભાભી કરે એટલે તને એમ કે ઈ હારો છે એમ. તમે મહેરબાની કરીને રૂમમાં જાઓ જાઓ. અરે તું છે ને ગમે નથી અહીંયા એને લઈને આવજે. ત્યાં નીચે જ ઊભો રહેજે એના કારખાને. હા હા હું હમણાં જ આવું છું. હાલ ને. રોટલી ઠરી ગઈ હો. હા હું આવું હો. હું જ્યું રોટલી ઠરી ગઈ. કીધું હતું ને કે ટિફિન તું ખોલ હું આવું છું. પણ તને અહીંયા આવવાનું કોઈ કીધું તું? ઘરે ને ઘરે ન રહે ભાઈ. મને એમ થયું કે બિચારા માટે છે ને ટિફિન લઈને જાઉં, ભૂખ્યા હશે. તો ભાઈ કેટલી માથાકૂટ અમારે હાલતી હોય ને હું પાછી અહીંયા આવી. જય શ્રી કૃષ્ણ. બોલો. હું અશોકની બા છું. આવો ને. એવું કર્યા એને કારખાને રાખવાના છે, આપણે અશોકભાઈને રાખવાના છે. ના ના હું તમને એક વાત કહેવા આવી છું. હું અશોક આયા નથી હો. એ નથી પણ તમે તો મારા ઘરે એને લેવા આવ્યા હતા. હું ત્યાંથી લઈ જ ગયો હતો અને અહીંયા આવીને પછી કામ જ કરતો હતો. પણ છે ને હું જેવો બહાર માલ લેવા ગયો ને ત્યાં ઓલો આવ્યો ને એને લઈને વયો ગયો. પણ એક વાત કહું તમે આ નરિયો. પણ એક વાત કહું આ નરેશભાઈ છે ને આજ વર્ષોથી અમને જ્યારે જરૂર પડે ને ત્યારે અમને રૂપિયા દેતા અને એનું વ્યાજે ન ગણતા. આ જ વાંધો છે. તમે ભોળા છો અને અશોક એ ભોળો છે. તમને ખબર છે તમને પૈસા દઈ દઈને દબાવી દીધા છે. તમે એની સામે બોલી ન કહો ને એટલે. પણ એ વ્યાજે નથી લેતા. પણ વ્યાજ ક્યાંથી લે? આખો અશોકને જ રાખે જ ત્યાં. અને એને કીધું છે કે અશોક ત્યાં જ કામ કરશે ને તમને હું સાચું કહી દઉં અશોક ત્યાં રોવે જ ક્યારેક હો. તમને પૂછજો એને ત્યાં કેટલું કામ કરાવે છે એની પાસે એને પૂછજો. પણ મારી વાત મશીન એને આંકવાના પછી હાડિયું એને લાવવાની, હાડિયું દેવા એને જવાનું, બધું એને જ કરવાનું. પણ મારી વાત અને પગાર કેટલો એટલો ગમતો. અરે પણ એ અશોકભાઈને લઈને શું કામ ગયા? બસ ઈ કે તારે ત્યાં કારખાને અહીંયાની કામ કરે કે મારા જ તે ફેક્ટરીમાં કામ કરશે. તમે બે તો દી દીધા છે હો. હવે આ બાંધવાનું બંધ કરશો તમે બી.
બંધ નહીં જો અશોકભાઈને તમે સમજાવી દેજો તમારી રીતે. મેં એને ફોનમાં કહી જ દીધું છે કે તારે અહીંયા જ કામ કરવાનું, ત્યાં નથી કરવાનું. અમે પાર્ટનર હતા બરાબર છે. ત્યાર પછી જ્યાં માથાકૂટ થઈ છે તો અશોકભાઈને જ્યાં ગમતું હોય ને જ્યાં સારું લાગે ત્યાં રહેવાય. હવે ઓલો પરાણે એને રાખે એમ ત્યાં રહેવાય. તમે ગમે એમ કહેતા હો પણ નરેશભાઈ છે ને અડધી રાતે અમારે પૈસાની જરૂર પડતી ને તો દેતા, પણ એણે એમ કીધેલું મને કે હું તમારી પાસેથી વ્યાજ નહીં લઉં, પણ હું જ્યારે બોલાવું ને ત્યારે અશોકને મારે ત્યાં જ મોકલવાનો. બરોબર પછી મારે મોકલવું જ પડે ને. સાચી વાત છે, જવા દો હવે. ભલે ને અશોકભાઈ ત્યાં કામ કરતા, આપણે તું શું જાતો છે? ટિફિન તે કાઢ્યું ને અહીંયા, હે તું ઘર ભેગી થતો તને આમાં કાંઈ ખબર ન પડે. તું જવા દે, લે, તું એની જાય ખબર હેની નો પણ અમને ખબર જ છે બધી. આ કેટલાય સમયથી બાદ હોત ને તમે બે. હવે હું વાત કરું છું ને, સાંભળો તમારે પૈસાની જરૂર હોય તો હું આપું, લ્યો બસ ઈ ગાય. અને હું તમને એમ કહું છું મારો વિચાર છે ને બહુ ઊંચો છે. અશોકને અન્ય નથી રાખવાનો. આ કેમ ધીમે ધીમે મારે એને છે ને અમુક ટકા ભાગીદારી આપવાની છે. ભાગીદારીમાંથી પાર્ટનર બનાવવાનો છે. એટલે મારે મશીન વધારે મૂકવાના છે ને મારી ગણતરી એ છે. અને અશોક એટલો મહેનતુ માણસ છે ને એટલે હું એને કહું છું કે અહીંયા તારી પ્રગતિ વધારે થાય. કાલ સવારે તમે ભાડે રહ્યો છો ને ત્યાંથી ઘરના મકાન થાય એવી મારી ઈચ્છા છે. જો એ ઘરના મકાન ન થાય ને તો કાંઈ નહીં, પણ અમે છે ને 2 ટાઈમ કામ કરીને રળીને ખાઈને તોય બહુ છે. આ ઓલો સમજશે જ નહીં, તમને આખી જિંદગી વેતરાત કરાવશે એની પાસે. પણ તમે શું કામ બોલો છો? અશોકભાઈને નક્કી કરવા દો ને કે એમને ક્યાં કામ કરવું એને છે. મારી પાસે જ કામ કરવું છે, પણ ઓલો રાખે તો ને પૈસા આપેલા જ કે નહીં એટલે દબાવે છે. મારા પૈસા નથી જોતા એ કે મારે તું જોતો છે એમ કે પૈસા જોતા હોય તો હમણાં હોય ને આપ દો પાછા. નહીં ને એટલે આખી દુનિયામાં આ કામ કરવા માટે ખાલી અશોકભાઈ એક જ છે નહીં, બીજું કોઈ તો છે જ નહીં. મરી ગયા જ બધાય. બીજા બધાને સેટિંગ ન થાય, આવતા આવતા 2 વર્ષ થઈ જાય ને એ ભેગું ન સીધી થાય. રીતે કહી દો ને કે વાત વટે ગઈ છે એમ. વટે બટે એવું કાંઈ નથી. અશોક છે ને મારી ત્યાં આવશે. હવે તમે તારે કાંઈ કામ હોય ને તો મને કહેજો. અત્યારે શું કાંઈ કામ હતા તમારે આવ્યા તમે અહીંયા? ના ના, હું કેવા આવીશું તમને ખાલી કે આ નરેશભાઈ છે ને અમને બહુ બધા રૂપિયા દીધા છે ને વ્યાજ નથી લેતા, પણ એણે એક શરત મૂકેલી કે હું જ્યારે કહું ને ત્યારે અશોક મારે ત્યાં જ કામે આવવો જોઈએ. એ શરત બરત બધી ભૂલી જવાની. તમારા સમયમાં બધી શરતો ને આમ જુબાન આપી હોય ને બધી પાળવાની હોય ને એ બધું અત્યારે કાંઈ ન હોય. બધું આમ જો તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે નરેશભાઈ જેટલા પૈસા આપ્યા ને એટલે તમે આપી દેવાના હોય. હું તો ભાગીદારી આપવા તૈયાર છું. હવે નરેશભાઈ થોડો ભાગીદારી દેવાનો છે. એટલે એમની હારે બાંધવાન થાય પછી એમ. એ પાછું એટલે કે મારો છોકરો છે ને બહુ મહેનતુ છે. કોઈ દી કોઈની સામે બોલે ને ગમે એટલું કામ હોય ને તોય ઢળડા કર્યા જ કરે. ઘણી વાર તો રાતે એટલો મોડો આવે ને ખાવા ભેગોય ન થાય, હુઈ જાય થાકેલો હોય એટલે. સાચી વાત છે. મને દયા આવે એની ઉપર તો મહેનતું દેવડો. પણ અહીંયા મેં 5 કારીગર રાખ્યા છો. અહીંયા કંઈ કામ નથી કરવાનું, ખાલી ખુરશી પર બેસવાનું, બધાને ઓર્ડર કરવાનો, બસ એવું બધું સમજ્યા. અને ત્યાં તો એનું તમે ઘરે જાઓ, હું સમજાઈ દઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોકને સમજાવજો ઘરે આવે એટલે પાછા. હા જાઓ જ છું આગળ લેવા એને. હાલો ને પેલા ખાવાનું ખાઈ લો ને પછી જે કરવું એ કરજો. આ બેવ કેવી રીતના બાંધે છે? આ કઈ સારું લાગે? જય શ્રી કૃષ્ણ. આવો ને, બેસો ને. હા ના નહીં, અહીંયા મારી બાજુમાં બેસો ને, સેટી ઉપર. આવી રીતના નીચે બેસો એ સારું ન લાગે. હું અશોકની બા છું. તમારે ત્યાં અશોક કામ કરે છે ને? હા, તમે એના બા છો? હું એની બા છું. હું તમને છે ને એક આજીજી કરવા આવી છું. વળી આજીજી હું વાત છે? અને તમે કઈ ફરિયાદ લઈને તો નથી આવ્યા ને? ફરિયાદ લઈને નથી આવી, પણ કંઈક કહેવા આવીશું. બોલો ને, શું વાત કહેવા આવ્યા છે? જો તમે રહ્યા પૈસાવાળા અને અમે રહ્યા કારીગર માણા. મારો દીકરો તમારે ત્યાં કારીગરમાં છે. અને આ શું કહું ને, તમારા ઘરવાળા છે ને બહુ ભલા છે. આજ વર્ષોથી અમારે જ્યારે બી જરૂર પડે ને તો અમને રૂપિયા દે, પણ કોઈ દી એણે વ્યાજ નથી માંગ્યું. બધું સારું જ છે, પણ કોણ જાણે કેમ હમણાંથી કંઈક ઝઘડા હાલે છે. આ તમારા ઘરવાળા અને ઓલા એક કોઈક નામ તો નથી ખબર. આદિભાઈ. હા, જો એ સેટની વાત કરું. હા, અને તો- એ બે ઘણા વર્ષોથી ભાગીદાર છે. અને મશીનનું પણ આ બે મળીને જ બધું વિચાર્યું હતું. તો એમાં શું થઈ ગયું? સમજ નથી પડતી કે આ બે આવી રીતના કેવી રીતના બાંધવા માંડ્યા. હદ પણ છે. છે ને, પણ છે ને આ તમારા ઘરવાળા છે ને, શેઠ છે ને, મોટા શેઠ, તો જ્યારે મારે પૈસાની જરૂર હોય ને ત્યારે દે ખરા. અને એકવાર એમણે એવું કીધેલું કે જો તમારે જ્યારે જરૂર પડે ત્યારે હું તમને રૂપિયા તો દઉં છું, પણ હું એનું વ્યાજ નહીં લઉં. પણ જ્યારે હું અશોકને બોલાવું ને તો તમારે મોકલવાનો, ના નહીં પાડવાની.
મેં કીધું સારું. હવે હમણાંથી એવું થાય છે કે ઓલા બીજા સેટ હમણાં તમે જે નામ દીધું એને ત્યાં જાય. હવે એ પાછા અહીંયાથી આ વ્યાજ ન લે, મને રૂપિયા ધીરે, ઓલા ભાઈએ કંઈક કામ કરાવે. હવે જો પછી અમારે રોકડો રૂપિયો કાંઈ ન આવે તો પછી અમે ઘર કેમ હલાવીએ? અને ઓલા ભાઈ તો છે ને મજૂરીના પૈસા દે છે. જુઓ માજી, તમારી બધી વાત સાચી છે. તમે જે વિચારો છો, જે તમારો દીકરો અત્યારે કરી રહ્યો છે, પણ તમારા દીકરાને સમજવું જોઈએ ને કે જો અમારા ઘરથી આટલી બધી મદદ થાય તો પછી આદિભાઈને એવી જ ના કહેવાય ને કે પહેલાં એમનું કામ કરીએ પછી તમ તારે તમારું કરીશ. એમાં ક્યાં ના છે? પણ આવી રીતના મજૂર માટે થઈને જો બે શેઠિયા બાંધે એ તો સારું ન લાગે ને. પણ હું કહું છું, આ તમારા ઘરમાં મોટા શેઠ એ રૂપિયા દે પછી પગાર તો ન જ દે. સાચી વાત છે, એ તો હું માનું છું. અને ઓલા શેઠ કામ કરાવે ને પૈસા દે, એ પૈસા દે તો અમારું રહોડું હાલે ને. પણ જ્યારે મારા ઘરવાળા પાસે રૂપિયા લઈ લીધા ત્યારે તમારું આગળનું જીવન તો સારું જાય છે ને, અને તમારી વ્યવસ્થા થઈ જાય છે. જો રૂપિયા જ ન આપત તો પછી તમે કેવી રીતના તમારું ગુજરાન ચલાવી શકો? તો હું એમ કહું છું કે આ મોટા શેઠ પૈસા દે છે એ અમારે ક્યારેક દવાખાનું આવ્યું હોય, કાંઈક ઘરમાં કાંઈક કામ કરાવવું હોય એટલે. અને અમે રહી ભાડાના મકાનમાં. હવે આ જો મોટા શેઠ અમને બીજે કામ કરવા દે ને તો એમાંથી જે રૂપિયા આવે ને એમાંથી અમારું ઘર હાંક્યા કરે, બીજું કાંઈ નહીં. અરે પણ માજી, આ તમારી બધી વાત મને મગજમાં ઉતરી ગઈ છે, પણ મારી વાત એ જ છે કે તમારા દીકરાને તમારે કહેવાનું હોય કે તમારા માટે તો બે શેઠ હરખા છે. જો મારા ઘરવાળા રૂપિયા આપે છે વધારે ત્યારે તમારું ઘરમાં કંઈક મોટું કામ હોય એ પતી જાય છે, અને આદિભાઈની ત્યાં જાય છે ને આ રોકડા રૂપિયા લે છે તો નાનું નાનું જે ગુજરાન ચાલતું હોય ઘરનું એ ચાલી જાય છે. પણ તમારા દીકરા માટે તો બે શેઠ હરખા જ કહેવાય ને. હવે એકના કારણે બે જો બાંધતા હોય એ સારું ન લાગે, અને તમારા દીકરાને બેને કેવું જોઈએ કે હું પેલા આનું કામ પતાવી આવું પછી આનું કામ પતાવે. હા, પણ એ મોટા શેઠને ત્યાં જાય એટલે આખો દી ત્યાં જ રહેવું પડે. તો ઓલા શેઠને ત્યાં ક્યારે ઈ જાય? અને એ ન જાય એટલે પૈસા ન આવે, ને પૈસા ન આવે એટલે અમારે ઘરમાં કાંઈ હાલે નહીં, સૂલો ઠંડો રહે. જુઓ માજી, આમ જોતાં મને એમ લાગે છે કે મારા ઘરવાળા જે બોલતા હતા એ સાચું હશે, અને આદિભાઈ કદાચ બોલતા એ પણ સાચું હશે, પણ આમાં બેયની વચ્ચે મને એમ લાગે છે કે તમારા દીકરાનો વાંક તો છે જ. કેમ કે રૂપિયા લેતા જો શરમ ન આવતી હોય તો પછી કામ કરવા એની શરમ આવે? બેન, એમાં શરમની વાત ન હોય. હું તો કહું છું કે દયાળુ જ છે મોટા શેઠ, પણ ખાલી એને સમજાવજો ને કે ભલે ને આપણે ત્યાંય કામ કરે ને ક્યારેક ઓલા શેઠ લઈ જાય તો ન્યાય કરવા દે, એટલે એને રોકડા રૂપિયા આવે, બીજું કાંઈ હું નથી કહેતી. હાલો જાઓ. હા, વાંધો નહીં, હું જે હશે ને હા, એમને સમજાવી દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ રામ. બરાબર તો છે ને, ગણી લઉં છે તો 20,000 જ. હવે છે ને આપી દઉં એને અને કહું એને ફોન કરી કે હું આવું છું. હાલો. અરે એસકા, તું આયા ક્યાં બેઠો? અરે આયા ઉપર બે, ઉપર બે, ઉપર બે, આમ ઉપર બે, ઉપર. ન્યા હું, અરે ન્યા હું મોંઘો રાખશો, આયા બેઠો તારો શેઠ. શું થયું? જવાબ દે તું મને. તને પાછો કેમ આવ્યો? ત્યાં એમ્બ્રોઇડરી મશીન હાવ રેઠા પડ્યા છે. જાતો તો ત્યાં જતો તો કેમ આયા કેમ આવ્યો? આયા ક્યાં ગુડાણો? હું આયા મશીન હાલે છે, રોહડામાં મેં મશીન મૂક્યું છે. આ આદિ શેઠ છે ને એને મને નો જવા દીધો. નો જાવ દીધો એટલે શું કર્યું એને? એ હરામીએ શું કર્યું? એને 3 જણા હતા અને મારો રસ્તો રોક્યો, એ કે ત્યાં નથી જવાનું, હાલ સાઈડ. હું થોડી ના બાજુ વી આવ્યો. છે ને હા, એટલે હા ગુંડાગીરી ઉપર તું શું કામ પણ એટલો બધો બીસો કાંઈક જરી કામ મરદ થાના? તું કોનો કારીગર છો? એ તો જો. એ વાત હાસી વેલા એને હારે હતા ને એના કડીમાં છે ને એ સરી હતી. અરે સરી હોય કે સરો હોય, આમ જો આમાં છે ને હિંમત જોઈએ, હિંમત. ગમે એવા હોય ને, તોપનો ગોળો હોય તો શું છે, આપણામાં હિંમત હોય સામનો કરવાની ને, તો તોપનો ગોળો પાછો પડે. વાત હાસી, પણ તમને ખબર છે ને હું કોઈ દી કે બાજુ મને બાંધતા નથી આવડતું. બાંધતા શીખ. આપણામાં છે ને કોઈ ઘરેથી છે ને રાંધેલા ધાન હોતે ને પીડ્યા રહે. મારી વાત સાંભળો, હું છે ને દેહમાં વહી જાઉં, ત્યાં વાવવા રાખી લઈ. દેહમાં નથી જવું. હું મરી જાય નકર. હવે આનો છે ને રસ્તો થાય, સમજ્યા? રસ્તો થાય. હવે એના ગુંડાગીરી છે ને બહુ વધી ગઈ છે. મુંબઈથી ટપોરીને બોલાવું જોતું હવે.
અને મુંબઈના ટપોરી ન હાલે ને તો હું આંધ્રપ્રદેશથી બોલાવું, અરે કર્ણાટકથી બોલાવું. આપણે ઓલા ફિલ્મના પિક્ચર, આપણે સાઉથ ભારતના ફિલ્મ જોઈ છે ને, એમાં કેવા ગુંડા હોય એવાને બોલાવું, હું મારી નાખું આને. પણ સાકુ છે ને એને કહું તું આયા નાખ અને આથી હોરું કાઢ, એવું કરાવવું જોવે. જીવ તો નો રહેવો જોવે, એનું એક એક ખૂન એક એક લોહી એને છે ને ધરતી ઉપર પડવું જોઈએ. જ્યાં લગી લોહી બાકી રહે ને ત્યાં લગી છે ને મને ચેન નહીં પડે, તોય જીવતો રહી. અરે હું જો કેમ આટલો ગુસ્સો કરો છો? ગુસ્સો જ કરે ને. ઓલો આદીડો છો ને, મારા છે ને મશીન બંધ કરાવવા ઊભો થયો છે. હવે આવા નાના માણસ ધમકી મારે છે. બિચારો નાનો માણસ છે, કાંઈ કરીએ કેમ નથી. એને એમ છે કે આનથી છે ને પાપડે નહીં ભાંગે, એટલે આને હું ધમકી મારું, એટલે આને ધમકી મારે છે, સમજ્યા? પણ હવે જો એના છે ને છેલ્લા દિવસો આવી ગયા છે. હવે ભલે એની વહુ છે ને ભલે વિધવા થાય, સમજ્યા? અને મારે ઈ જ જોવું છે. ઈ છે ને આમ આખો હેરાન થવો જોવે, અને એને છે ને હું તો એમ કહું મરી ન જવો જોવે. એને છે ને ખૂન આમ ધીરે ધીરે પડવું જોઈએ. હાથ કપાઈ જાય, પછી આ હાથ કપાય, પગ કપાય, બધુંય કપાઈ જાય, સમજાય એનું? અને પછી જો હું છે ને દાંત કાઢું એની સામે, અને એની સામે હું નાન ખટાઈ ખાઉં. જો હોસ્પિટલમાં સૂતો છે અને હું આમ નાન ખટાઈ ખાય એની સામે. અરે ઈ કાંઈ નહીં કરી શકે. મને એટલી બધી દાંત છોડે મારી છે. વાત સાંભળો, તમે છે ને આ મશીન બંધ કરીને બીજો નવો ધંધો ના. કરો. નહીં, હું કામ મશીન બંધ કરું? લે કેવો છો તું માણા? તું મારો કારીગર છો કે એનો છો? પણ અશોક, તારા શેઠની વાત પણ સાચી જ છે. મને પણ પહેલા એમ હતું કે તારા શેઠ ખોટા છે, પણ આદિભાઈને આવું ન કરવું જોઈએ. અને નો જ કરવું જોવે. અને હું ઈ જ કહું છું એને જરી કે વિચાર નહીં થતો હોય કેવા અમે બે ભાગીદાર હતા, અને હવે એ મારો દુશ્મન થયો છે. મને લાગે આ ગયા જન્મનું કંઈક હું એનો કંઈક ખરાબ મેં કર્યું હશે, તો જ આવ્યો હોય મારી પાસે વળાવવા. જો અને આજ છે ને હું ત્યાં નહીં જાઉં, અને મને ઘરે મૂકવા તમે આવજો. કાંઈ વાંધો નહીં અશોક, તું ચિંતા કરમાં. હવે આદિભાઈને સબક શીખવાડવો જ પડશે. ઈ સમય મેળ નહીં આવે. આવી રીતે દેહમાં. નાના માણસો હું કેમ હેરાન કરતો હશે દેહમાં છે ભાઈ? ને એના માવતર રહે છે, દેહમાં, સમજ્યા? ન્યાય મને ખબર છે, સમજ્યા? મોલડી ગામ શહેર, સમજ્યા? એના સરપંચને કહો, સમજ્યા? એના મા બાપને તું એટલા હેરાન કરીને કે આ હોત ને એના મા બાપને હાસવા ન્યા વયો જાય. મારી વાત સાંભળો ને, ત્યાં મોલડી ગામ છે ને તો મારું ગામ હલડીશ. અમારા હગા હોતે ન્યા છે, તો આ વાતમાં મારો વાંક હોતે આવશે તો મારું. અરે તારે કહેવાય, તારે તો કહેવાય કે મને દબાવતો તો, સમજ્યા? તું તમ તારે ગભરાતો નહીં તરીકે. તું કોનો કારીગર છો એ તો જો, તારે ખુમારી હોવી જોઈએ કે હું તો સરે આ નરેશ જોગાણીનો કારીગર છું એમ. ખુમારી કાંઈક રાખ. અરે તું હાવ બાયલે છે હું વાત કરશો? તું છે ને મરદ. તું છે ને એક મરદ છો, મરદ. અરે તારે તો છે ને ગામના ઓલા ગાયોના ધણ જાતા હોય ને એને પાછા વળાવવાના હોય એવો મરદ છું. અરે તારું હલડી ગામ છે, હલડીનું પાણી એટલે કેવું ખબર? અરે મરેલા માણાને આપ્યું હોય ને તો એ ઊભો થઈને અને ધીંગાણે સડે એવો ગામનું પાણી છો તું. અને આવી નાની છે બધી વાત કરશો તું? વાત એ તમારી હાચી. પણ અશોક, તું ચિંતા કરમાં, બધું તારા શેઠ સંભાળ લે. અને તું અત્યારે જા. અરે જો આ ધીંગાણામાં તું મરી ગયો ને તોય તારા પરિવારને જવાબદારી હાસવાની મારી જવાબદારી મને, સમજ્યા? તું મરી જા કે મારી નાખજે. પીઠ ન દેલો લગાર, નકર સાહેલી મેણા મારશે કે આ બધી તારી બાયડીને સાહેલી મેણા મારશે કે આ તો કાયર ઘરની નાર. જા, હું તારી હારે છું. મને અત્યારે ઘરે મૂકી જાવ ને. અરે મેં તને એટલી બધી સુરાતન વાળી વાત કરી તો તારામાં જરી કે મરદાના પણ ન આવ્યું. અરે તને હાલ અત્યારે હાલ તું. અને અત્યારે અડધું મેં તને અત્યારે આયા આપ્યું સુરાતન, હવે અડધું તને રસ્તામાં હાલ. અરે મરદ કેમ ન થાય? હાલ. જય શ્રી કૃષ્ણ અશોકના બા. જય શ્રી કૃષ્ણ બા. લે શેઠ, તમે અમારે આંગણે? આવવું જ પડે ને, કારણ કે જો કારીગર હોય ને અમારા કારીગર એ અમારા સંતાન જ કહેવાય આમ ગણો ને તો. એ તો તમારી દયા છે અમારા પર. લ્યો આ પાપડી લાવ્યો તમારા હાથે. પાલકની છે, પાલકની હો. ખાવ તમ તારે. હા, કારણ કે હું મારી માટે લેતો હતો ને તો મને એમ થયું કે હું ખાવ તો આજે હું કમાવશું પૈસા, એ અમારા કારીગર છે કે તો કમાવશું તો એ કેમ ન ખાય, એટલે પછી મને એમ થયું કે હું લેતો જાઉં. લ્યો તમે બહુ દયાવાન છો હો. એટલે મારું એમ કહેવાનું, જો આ વર્ષોથી અમારી ત્યાં કામ કરતો હતો હા, અશોક વર્ષોથી અમારી ત્યાં કામ કરતો હતો. તો હવે છે ને બોલો અમે ભાગીદારમાં પેલા હતા, હું ને ઓલો આદીડો. તો હવે અમે ભાગીદાર શૂટિંગ કરી નાખીએ, સમજ્યા? તો ઓલો અવળાય કરે છે આદીડો. એ એમ કહે છે કે નહીં તું મારે કારખાને ઉભી હોય, ને હું એમ કહું છું તું મારા મશીન સંભાળ, એ કે મારા મશીન સંભાળ. હવે એમાં અશોક છે ને પાછો હિંમત નથી એનામાં, સમજ્યા? પેલો બિચારો પહેલેથી દબાયેલો રહ્યો ને એટલે એનામાં હિંમત નથી. તો એને કહું તળિયા ઝાટીને કહી દે ને ભાઈ હું એનો કારીગર છું તો હું નરેશભાઈ કારખાને જ જાય એમ કહી દો ને. એમાં શેઠ એવું છે ને, મારો છોકરો છે ને હાવ ભોળો છે.
એ કોઈને ખસ ન કે કોઈ દી, બસ એ જ્યાં ત્યાં બધે કામ જ કર્યા કરે. જો ને મારા ઘરે તે એ ઘરે આવીને પાછો નવરો ન બેહે. પણ શેઠ મારે એમ કેવું છે કે જો આજે વર્ષોથી છે ને તમારો ઉપકાર છે અમારા પર. જ્યારે અમને તકલીફ પડી છે ને ત્યારે અડધી રાતે તમે અમને પૈસા દીધા છે ને અમારા કામ પતાવ્યા છે. અને ઓલા બીજા નાના શેઠ છે તો એ તે અમને કામ કરીને પૈસા દે જ છે. તો મારો અશોક ભલે ને બેઉ બાજુ કામ કરે તો એમાં વાંધો શું હોય? અરે કેવી વાત કરો છો તમે? ઓલા શેઠે પૈસા આપે છે, આ શેઠે પૈસા આપે, એની કરતાં હું પૈસા વધારે આપું છું. પણ પૈસાનું સામું ન જોવાનું, સમજ્યા? પ્રેમ હોતે જ જોવાનું હોય. હું કેવી રીતે અશોકને રાખું છું, એની યારે કેવું હું વર્તન કરું છું, એ બધું જોવાનું હોય. હવે એનું વર્તન તમે પૂછી જોજો અસ્કાને કે એનું વર્તન એની પ્રત્યે કેવું છે. આવ અરે એ કારીગર તરીકે હું તો કેમ કહું, એને હાવ આમ એક શેલી કરોડનો મજૂર માનતો છે. એ પણ છે ને મારો અશોક તમારા એટલા વખાણ કરે અને એ ભાઈના તે એટલા વખાણ કરે. બુદ્ધિ વિજ્ઞાનો છે અસ્કો, સમજ્યા? કાંઈ એટલે બુદ્ધિનો એક સાંટો નથી એમ. એનામાં શું છે વખાણ કર્યા જેવું? એ એને ભાન નહીં હોય. અસ્કાને છે ને ભાન જ નથી જરીકે કે કોના વખાણ કરવાના હોય અને કોની ટીકા કરવાની હોય. વખાણ અને ટીકા, હારો અને નરહો, કાળું અને ધોળું, લીલું અને પીળું, એ વિશે એને કોઈ ભાન જ નથી. રાત દિવસ શું કહેવાય એ નહીં, મને કાંઈ ખબર નહીં પડતી હોય. તમે છે ને એને કાંઈ સમજાવ્યો જ નથી, કાંઈ ભણાવ્યો નથી, કાંઈ ગણાવ્યો નથી. હાવ ઠોઠનો ઠોઠ ઢીકડા રાખ્યો એને. એ ગમે એવો છે પણ મહેનતું તો છે, તો જ તો આજે બધા એને બોલાવે છે ને કામે. અને હું એમ કહું મારો છોકરો છે ને મારા જેવો છે, એના પેટમાં પાપ નહીં. એ બધા એનું કામ કરે ને બધા એના વખાણ કરે. અરે પણ આપણી પ્રત્યે જે સારા ભાવ રાખતો હોય, આપણને જે હાસવતો હોય, જેનું આપણી પ્રત્યે વર્તન સારું હોય અને જેને એમ લાગે છે કે આ આપણને કંઈક મુશ્કેલીની સમયમાં મદદ કરે એમ જેને લાગતું હોય ને, એને એવા વ્યક્તિની યારે આપણે રહેવાય. બીજા લેભાગુ વ્યક્તિ યારે ન રહેવાય. એમ તો ગામમાં ઘણા ને એમ્બ્રોઇડરી મશીન હાલે છે, તો બધા ન રાખી લે. એ વાત સાચી છે. પણ જો એ તમારે ત્યાં આવતો પહેલાં તમે બે ભાગીદાર હતા અને એ કામ કરતો, એટલી જ મહેનતી અટાણી કરે છે. અને તમે જેમ કહો છો ને કે પૈસા હું વધારે દઉં છું ને પ્રેમ કરું છું, તો તમારો તો બહુ આભાર અમારા પર. પણ એ શેઠ છે ને એ ગમે ત્યારે અશોકની જરૂર પડે ને તો રૂપિયા દે, એની હારે પ્રેમથી બોલે, એને ઘણીવાર ખાવાનું ભરી દે. અરે અત્યારે તો છે ને એ રૂપિયા આપશે અને ડબલ પગાર હોતે આપશે, સમજ્યા? પછી જ્યારે જરૂર નહીં હોય ને, જ્યારે મંદી આવશે ને ત્યારે છે ને એને ધક્કો મારીને બહાર કાઢશે. ત્યારે કઈ સામું નહીં જોવે. અને આ ભાઈડો છે ને તેજી હોય કે મંદી હોય, પગાર પૂરેપૂરો આપે, સમજ્યા? અને જરી રજા આપવાની તો વાત જ નહીં. 12 મહિનાનું પગાર આપવું, રજા પડી હોય તોય પગાર કાપવું નહીં. અને વાર તહેવાર હોય ને તો જો એને આવું પાપડી લઈ જાઉં, પેંડા આપવું, ઘારી સંદીપડાથી ઘારી આપવું, કેળીથી શેવડી આપવું, હોળીથી એને દાણા સીણા આપવું, રક્ષાબંધન હું રાખડી આપું અને કહું તું તારી બહેનોને આપજે અને એ તને બાંધે. અને આમ જો આઠમ ને દી તો હું માખણ આપું, માખણ એને, કારણ કે કાનુડાને માખણ ભાવતું હતું ને એટલે હું એને માખણના લોંધેથી એને રાજભાઈ તોડી દઉં છું, સમજ્યા? એટલું બધું હું કરતો હતો અને છતાં એને મારું કઈ માન ન રાખ્યું એમ થાય. દશેરાની હજી વાત સાંભળો. દશેરાની તો એને જલેબી હોતે આપું છું. એ બધું કાંઈ નહીં. હવે એ બધી હું ગણતરી કરું ને તો જેટલો એનો પગાર થાય ને એટલે તો મારે આ રૂપિયા ખર્ચાઈ જાય છે એમાં. અને છતાંય તમે એમ કહો છો કે ઈ હારો છે. મેં એમ નથી કીધું શેઠ, દેવને હારા કીધા. અને આ શું કહું ને, મોટો ઉપકાર તો તમારો કે 12 મહિનાના તહેવારો તમે ઉજવો છો મારા દીકરાને બધું દઈને. પણ એવું હશે ને તો એક કામ કરો ને, આ સાંજે મારો અસકો આવે ને એટલે હું એને પૂછી લઉં બટા તારે કયા છે. તમે માં છો, માં, સમજ્યા? એક બાજુ ભારત માતા છે અને એક બાજુ અશોકની માં છે. તમારું કેમ ન માને? એ માનવો જ જોવે, સમજ્યા? તો તમે છે ને માં છો, માં બનીને તમે દીકરા એટલું ન કહી શકો, એક ઓર્ડર કરો એને કે તારે નરેશ શેઠની ન્યા જ જવાનું છે એમ કહીશ. અરે તારે એની ધમકીથી જેને ડરવાની જરૂર નથી. તને હું ઈ દબાવે છે? અરે મને કોઈની બીક નથી, સમજી લેજે. ગમે નથી, ગમે એ ગુંડા બોલાવે, હું કોઈના બાપથી નથી બીતો, સમજ્યો? તું જેને મારી ન્યા જ કામ કરીશ, બસ. તારે બીજી કઈ ધડ નથી કરવાની, ન્યા જવાનું થતું નથી. કાંઈ વાંધો નહીં, તમને સારું લાગે ને કામ કરો. એક કામ કરો, આજનો દિવસ છે ને તમે રજા લઈ લો. તમારે નરેશભાઈ ને અહીં નથી જાવ, તમારે અહીંયા નથી જાવ. હું કામ પણ એવું ચડાવીશું? હું કામ એને ચડાવવાનું નથી થતો, એને આપણી ન્યા જ કામ કરવાનું છે. પણ શું કામ? અરે એને છે ને ઓલાને ચડાવ્યો ને એમ કીધું
એ કે આપણે છે ને મુંબઈથી ટપોરી બોલાવશું ને અહીંથી બોલાવશું ને બધેથી ઈ કે છે ને કર્ણાટકથી ભેગા કરીને કે આને ઢીબી નાખવો છે. બરોબર છે. હવે આ મશીન છે ને બધા બંધ કરી દો. હવે આ જ કરવાનું છે ને. મેં તો નક્કી કર્યું છે મશીન છે ને નરેશના માથામાં મારવું છે અને મશીનમાં જ નાખ દેવો છે. જો એવું તો અશોકભાઈ ને મશીનમાં શું કામ કરે છે? એવું તો કયું સારું કામ કરીને આપે છે કે તમને બંનેને અશોકભાઈ જ જોઈએ છે કામ કરવા માટે? હીરાની ફરક છે ને એ હીરાનો વેપારી જ કરી શકે. બરોબર, ઝવેરી કરી શકે. સાચી વાત છે. નહીં વેપારી કરી શકે. ઝવેરીની વાત જ અલગ છે. એને હોનામાં જ ખબર પડે, વધારે ખબર ન પડે. અને આ હીરો નથી. આ છે ને એવું વ્યક્તિ છે ને જેના વગર ઈ નીકળી જાય ને તો એમ્બ્રોઇડરી બંધ થઈ જાય બધા. એમ હા, અશોકભાઈમાં જો એટલી બધી કળા હોત, એટલું બધું સારું કામ કરતા હોત તો અશોકભાઈની આજે આ પરિસ્થિતિ ન હોત. અશોકભાઈની વધારે ડિમાન્ડ હોત. ડિમાન્ડ સમજવાની કોશિશ કરો. વાત એમ છે કે નરેશભાઈ ને તમે બંને પાર્ટનર હતા કે નહીં, પછી તમે બંને પાર્ટનરશિપ નોખી કરી નાખી. નરેશભાઈ કહ્યું કે અશોક મારે ત્યાં કામ કરશે, તમે કહ્યું કે અશોક મારે ત્યાં કામ કરશે, અને હવે તમે બંને પોતાનો ઈગો સેટિસ્ફાઈડ કરો છો, બીજું કાંઈ જ નથી. તું સમજવાની કોશિશ કર. મારી પત્ની જો તારે મારી બાજુ બોલવું જોઈએ. હું જે કરવા માંગતો ની સાચું જ કરતો હોઉં. અને નરેશભાઈને બતાવી દેવાનું થાય છે આ વખતે કે તારે ત્યાં જને કારીગરી નહીં રહે એટલે નહીં રહે. પાર્ટનરશિપ નોખી થઈ છે ને તો એની યારે બધું નોખવું પડશે ને બધા કારીગર મારી ત્યાં આવશે. અશોકભાઈની બાનો ફોન આવ્યો તો, હું બિચારા રોતા હતા ફોનમાં. હું કામ આની હિસાબે આ છે દેવો હેરાન જ કરે છે બધાને. પૈસા હું આપ્યા તો બચારાને દબાવીને રાખે છે. મને આ જ નથી ગમતું. એના લીધે નહીં, તમારા લીધે રોતા હતા. કહેતા હતા કે તમારા પતિને સમજાવો કે અમારી સાથે આવું ન કરે. નરેશભાઈને ત્યાં મારો દીકરો જાય છે ને તો એને શાંતિથી જવા દે. જવા દો. ધમકીઓ શું કામ મારો છો તમે ખોટી? ધમકીઓ હું ત્યાં નીચે જ બેહું છું. આપણું મશીન 2 દીથી બંધ પડ્યું છે, પણ એ ભલે 5 દી બંધ પડે રહે એનાથી મને વાંધો નથી, પણ એનું મશીને બંધ રહે, એનું કામે નહીં થાય, મારું કામે નહીં થાય. કદાચ તમારા જીવનમાંથી હું જતી રહીશ ને તોય તમને એટલો ફેર નહીં પડે જેટલો અશોકભાઈને જવાથી ફેર પડે છે. એના ખીચામાં પૈસા ગરી ગયા છે ને એટલે પાવર કરે છે. આ વેપારીને ટાઈમે માલ નહીં આપે ને એટલે બધા વેપારી ખડી જાય, પછી ખબર પડશે ને બુદ્ધિ આવશે. આદિ, સમજવાની કોશિશ કરો. ભૂતકાળને યાદ કરો. ભૂતકાળ કેટલો સારો હતો. તમે અને નરેશભાઈ બંને એક સાથે કામ કરતા હતા, ભાગીદાર હતા, બધું જ બરાબર હતું. તમે બંને આમ ફ્રેન્ડ હતા, ભાઈઓ જેવા. તો હવે શું કામ ભૂલી જાવ છો? એક જ ખુરશીમાં બે હતા, બાજુમાં ફાફડી ખાતા, ચાય હરવાર પીતા. એ સમય જ અલગ હતો. હું એ જ કહું છું, એ બધું ભૂલી ન જવાય. એ તમારા દુશ્મન નહીં પણ તમારા મિત્ર છે. એને જ કર્યું આ બધું. એને જ દુશ્મની ઊભી કરી છે. પાર્ટનરશિપમાં દગો એને આપ્યો ને નામ મારું ચડાવ્યું. આ બધી જગ્યાએ છે ને મને અલખામણો કર્યો છે, પણ મને બધું ભૂલાણું નથી, યાદ જ છે બરાબર. તે બધું છે ને વ્યાજ સહિત વસૂલ કરીશ ને ત્યારે જ મને શાંતિ મળશે. તમે મારી વાત નહીં માનો ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. હજી તો મેં નક્કી કર્યું છે કે અશોકને એકને નહીં, એન ઘરવાળીને, એન બાને, બધાને આપણા કારખાને લાવવાના છે અને બધાને મશીને લગાડી દેવા છે. એન બા ની બેઠા બેઠા દોરા કાપશે. હું આવતી રહું વારવાર. આવતી રહું. તારે જ ટિફિન લઈને દાવાનું, તારે બીજું કાંઈ નથી કરવાનું. બસ નરેશ જોતો રહી જવો જોઈએ કે આખો પરિવાર મારી પાસે છે એનો. સમજવાની કોશિશ કરો. આવું કાંઈ કરવાની જરૂર નથી. બિચારા નાના માણસ છે ને, શાંતિથી જીવવા દો. આપણી સામે કાંઈ બોલી નથી શકતા એનો મતલબ એમ નહીં કે તમે એને આવી રીતે હેરાન કરો. એને ક્યાં ઉપાધિ છે? નરેશ એ પગાર આપે છે ને હું પગાર આપું છું. એને તો બે બાજુ અત્યારે કામ નથી કરતો તો પગાર ચાલુ છે. આવું તો કોણ માણા હોય? વિચાર કર તું. શાંતિ નથી ને બિચારાના જીવનમાં. શાંતિ મારી ત્યાં રહીને શાંતિ જ છે બધું. નરેશથી કાંઈ થાય એમ નથી. નહીં માનો. ઈ વાત રહેવા દે તું, અને તું જા તારું કામ કર. મારે અત્યારે બીજા ઘણા કામ છે. હા, તમારે ગુંડાને બોલાવવાના હશે ને, બોલાવી લો. શ્રીલંકાથી બોલાવું છું. ઈ ભલે ગમે ત્યાં બોલાવે. શ્રીલંકાના છે ને બાણ મારે સીધા બાડ બાડ બાડ. કહું છું કે આ અશોકનો વિચાર બહુ મને આવે છે. વિચારો કેવો નાનો માણસ છે ને, આ બેયના વચ્ચે પીસાય છે. આવી શકું? હા આવો ને બેહો. કેમ છો? સારું છે. તું અહીંયા કંઈ કામ હતું? એટલે મને તો ઘણી વાર વિચાર આવે છે કે તમારો આવો શાંત મગજ અને આવા સમજદાર છો તમે, અને તમારો ધણી કેટલો ગરમ મગજનો. હવે એને કહો કે જરી કેટલો બધો ગરમ મગજ ન રખાય. એમાં શું ગરમ મગજથી શું થાય? ક્રોધ મનમાં આવે ને તો આપણને અવનવા રોગ થાય, બ્લડ પ્રેશર વધે ને ડાયાબિટીસ ને એવા ઘણા રોગ થાય. ક્રોધ છે ને કરાય નહીં કોઈ દિવસ.
તમે સમજાવી શકો. હું કહે ને તો એને ખબર છે આ મારું ઓવડું જ બોલે છે, એટલે હું કહે તો એને હાસું નહીં લાગે. નરેશભાઈ, માણસ ગાંડો થોડી છે કોઈ કે બસ એકલો ગુસ્સો કર્યા જ કરે. ગુસ્સો ત્યારે કરે કે જ્યારે સામેવાળાને ગુસ્સો અપાવતો હોય. એટલે મતલબ દામિની આદિભાઈનો વાંક નથી કાઢતી અને તું આમનો વાંક કાઢે છે. શું હું અહીંયા વાત કરવા આવીશ? અને તમને ખબર જ હશે કે હું શેના વિશે વાત કરવા આવીશ. આ કેટલાય સમયથી મગજમારી ચાલે છે. આ જ્યારે પાર્ટનરશિપ નોકરી કરીને એના પછી આજે હું પહેલી વાર મળી રહી છું તમને લોકો. પહેલી વાર મળવા આવી છું. નરેશભાઈ એ નથી સમજતું, પણ તમે તો સમજી જાઓ. કરો વાત દામિની, તને ખબર જ છે ને કે આમાંથી કોણ મોટું અને કોણ નાનું? તો તારા ભાઈ જો કે ખબર જ છે કે મગજના તેજ છે, છતાં પણ એ નમતું મૂકતા હોય તો પછી આદિભાઈને પણ મૂકવું જ પડે ને. વાત નાના મોટાની નથી, વાત સમજદારીની છે. તમે મોટા છો ને તો તમને એ ખબર હશે ને કે હવે એ નહીં સમજે, એને છે એટલો ગુસ્સો, તો પછી તમે સમજી જાઓ, તમે જીદ મૂકી દો. અરે જો એને એક કારીગર હતો, એ સામાન્ય કારીગર હતો. હું પહેલાં મને ખબર છે, હું પહેલાં હીરાનું કારખાનું ઉકાવતો. હીરાની ઘંટી હાલતી મારે, પછી એમાં મંદી આવી અને પછી બધા એમ્બ્રોઇડરી મશીન મૂક્યા. ત્યારે મારો વિશ્વાસુ કારીગર છે ને આદિત્ય હતો. બધું સંભાળતો, આખા હીરાનું આખું કારખાનું એ સંભાળતો, હું ન હોઉં તો એ સંભાળતો. એટલે મને એમ લાગ્યું કે એટલી બધી મહેનત કરે છે તો હું એને આમાંય લઈ લે વારો. એટલે એ છે ને રખડે નહીં કે સમજ્યા, ખોટે રીતે બીજો ધંધો ન કરે, દેહમાં ન જવું પડે. એટલે મેં એને એમ્બ્રોઇડરી મશીનમાં બધું શીખવાડ્યું અને પછી મળ્યો એ સંભાળવા. અને એમાંય પાછો એ પાવરફુલ, કારણ કે પહેલેથી હોશિયાર રહ્યો. એટલે એને મેં મારો ભાગીદાર બનાવ્યો એમ. હવે એને જરીક વિચારવું પડે કે હું હાવ શૂન્ય હતો એમ, અને મારામાંથી આણે મોટું સર્જન કર્યું, તો મારી સામે આવી રીતે શિંગડા ભરાવે માલે. તમારી વાત સાચી છે. જે માણસે આપણે સાથ આપ્યો હોય, એટલી મદદ કરી હોય ને એને ઉપકાર ન ભૂલવો જોઈએ. પણ હવે જે થઈ ગયું છે ને કોઈ બદલી નહીં શકે. આદિત્ય સમજવા તૈયાર નથી ને હું એને સમજાવવાની ઘણી કોશિશ કરું છું, પણ વાત છે ને વટે આવી ગઈ છે. તમે પણ તમારો વોટ નથી મૂકતા ને એ પણ. જો પાર્ટનરશિપ નોખી થઈ છે, પણ સંબંધ તો છે ને આપણા લોકોની વચ્ચે. એકવાર પછી તમે લોકો જતું કરી દો ને. એટલે દામિની એવું કહેવા માંગે છે કે અમે મોટા છીએ તો અમે જાતું કરીએ. જાતું તો ત્યારે થાય કે સામેવાળા થોડુંક નમતું લે. જો એ ટણી કરે તો પછી ગમે તે વ્યક્તિ હોય એ સામે બોલવાના જ છે. સારું, મારી ફરજમાં આવતું હતું કે હું આવીને વાત કરું. અરે પણ તમારી ફરજમાં જેમ એમ હતું તમને કે હું આ નરેશભાઈને સમજાવું, એમ તમારી ફરજમાં એ હોતે આવે ને કે હું મારા ધણી આદિત્યને સમજાવું. જેમ મને સમજાવો છો એમ આદિત્યને સમજાવે ને. એ કહે તો છે કે એને સમજાવે છે ને કેટલી વખત કહે છે, પણ એને સ્વભાવ છોડવા તૈયાર નથી. અરે દામિની, હું પણ એને સમજાવીશ કે એનો ગુસ્સો શાંત કરી અને બેવ પાછા પેલા જેવા પાર્ટનર બની જાય. મને લાગતું નથી કે દામિની ગમે એટલું સમજાવે તો એ સમજે, કારણ કે એનો ગુસ્સો હું જાણું છું. સમજ્યા, મને ખબર છે. અરે એ મારી ત્યાં કારીગર હતો ને, કારીગર જ હતો, એનું કાંઈ ન જતું હોય. અને કોઈક વેપારી જો મારી સામે જરીકે ટણાઈ કરે ને એટલે એનો આસમાને ગુસ્સો ઉયો જતો. અરે મારા શેઠને આવું કહેવાય જ કેમ, કાઠલો પકડી લેતો અને મારવા દોડતો, અને ત્યારે મારે એને માંડ કાબૂમાં રાખવો પડતો. એટલો એનો ગુસ્સો છે. એનો ગુસ્સો તો હું જાણું છું. અને પછી એકવાર હઠ લઈને કે નહીં આ વેપારીને હવે ટાળી દેવાની, ઈંટનો જવાબ પથ્થરથી ન આપું તો જ કહેવાનું, એમ કરીને ગમે તેને મારે હોતે બધી મને ઓળખ. એટલે આ દામિની કંઈ સમજાવશે તો સમજશે નહીં. મેં મારી વાત રાખી દીધી છે, એકવાર વિચાર કરજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા કઈ સમજાતું નથી કે હા બેયની વચ્ચે આપણે શું કરીએ. સાચી વાત છે. હું તો કંટાળી ગઈ છું. હા, એક તો છે ને બધાયમાં અશોક મારો ભોળો પડે, કોઈને મોઢે કાંઈ કહી નથી શકતો. એ જ વાત છે ને, ભોળા પડે છે એ જ વાત છે. બાકી મોઢે એકવાર કડવા શબ્દમાં કહી દીધું હોય ને તો આ બાજુથી આ ને આ બાજુથી આ, લોહી પીવા ના આવે. હા, ભાગીદારી એ લોકોએ જુદી કરી અને પીસાવાનું આપણે. હા, અને એને દુખી જોઈ જોઈને આપણે ઘરમાં શાંતિથી ના રહી શકીએ. બાપ અંકિતા, હું વાતો કરો છો? તમારી જ વાતો કરી અને બીજું કઈ છે આ ઘરમાં વાત કરવા માટે? શાંતિ નથી લેવા દેતા બંને થઈને. અશોક, મને એક વાતનો જવાબ દે. હા.
આ તું નરેશ શેઠ છે એને ત્યાં કામ કરતો અને એની હારે ઓલા ભાઈ હતા બીજા નામે યાદ નથી રહેતું. આદિ હા, ઈ બેઉ ભાગીદાર હતા ને તું કામ કરતો. કેવું મજાનું કામ થતું ને તું ઘરે હસતો હસતો આવતો. નરેશભાઈ હંમેશા આપણને મદદ કરતા, બધુંય હતું. આ બે ઈ જુદા હું પડ્યા કે જાણે દુશ્મની આપણી હારે થઈ ગઈ. આ તમે મને એક વાત કહો તો, આ તમે એવું તો હું કરો છો કે બેયને જોઈ હે? એવું તો નથી ને કઈ એકબીજાની કઈક વાતો છુપાવીને રાખી હોય તો ઓલાને એમ થાય હું લઈ જાઉં, ઓલાને એમ થાય હું લઈ જાઉં. એ સાંભળ, આ છે ને મહેનતું છે. કોઈ દી ઊંચા અવાજે કોઈની સામે બોલે નહીં. અને જ્યાં સુધી શેઠિયો કહે ને ત્યાં સુધી ખાવાય ન બેસે. આની મહેનત, આની ઈમાનદારી અને આનું ભોળપણ બધાયને ગમે. એવું ન હોય બા, અત્યારનો સમય છે ને એવો છે ને કે એકબીજાની વાતો હોય ને સિક્રેટ રાખ્યું. એવું કઈ તો નથી ને તમારી પાસે એકબીજાની વાતો સિક્રેટ નથી ને? એટલે ઓલો આમ લેવા દોડે ને ઓલો આમ લેવા દોડે. એવું નથી, આમ જો એવું કાંઈ નથી. પણ એટલું કહું કે કોને ખબર હવે ઈ નરેશભાઈ છે ઈ એમ કહે છે કે તારે મારી ન્યા જ આવવું છે ને આ આદિભાઈ એમ કહે કે તારે ન્યા આવવાનું છે. સાંભળ નરેશભાઈ, આજે વર્ષોથી આ કામે લાગ્યો ને ત્યારથી એને આપણા ઘરની પરિસ્થિતિ ખબર છે. બિચારા અડધી રાતે તમે કહો ને તો એ આપણને પૈસા દે અને પૂછે નહીં કે અશોક કે બા કે તમારે એના માટે જોઈશી. ખાલી આ એટલું કહે ને કે શેઠ મારે 2000ની જરૂર છે તો રદ કાઢીને આપે. હવે એનો ઉપકાર કેમ ભૂલાય? હવે એ આનું કામ જોઈને એ બે ભાગીદાર જુદા પડ્યા. તો ઓલો આદિભાઈ ને એ કે તું મારે નહીં આવ. અને પૈસાનું તો આદિભાઈ કહે છે કે જેટલા જોતા હોય એટલા હું આપે. હવે આમાં મને કાંઈ છે ને ખબર નથી પડતી. અને આ બે વચ્ચે ઝઘડો છો એનું કારણ હું જ છું. મને બહુ દુઃખ થાય છે. તો હું કરશો? પસ્તાવો કરો તો. પસ્તાવો એમ નહીં, આ જો નરેશભાઈ આવ્યા હતા 2 દી પહેલા. પાછા આવ્યા હતા. બસ હવે હારા જ છે. એ આજે વર્ષોથી જો જૂનું ઈ હોનું ઈ મને ખબર પડે. વર્ષોથી મદદ તો ઈ જ કરતા હતા. બે હારે હતા ને ઈ ને ઓલા નાના શેઠ, તોય તે મદદ નરેશભાઈ કરતા. આપણા ઘરમાં કેટલી વાર દાણા નાખી ગયા, કેટલી વાર આપણને પૈસા દીધા. અને આ 2 દી પહેલાં આવ્યા ને તો એને કંઈક ઓલી લીલા રંગની કંઈક ફાફડી આપીને ગયા. એ કે આલ્યો અશોકને ભાવે છે ને અશોક માટે આપવા આવ્યો છું. અને 12 મહિનાના તહેવારમાં કાંઈક ને કાંઈક તો લઈને આવે જ, કોરો જાય જ નહીં તહેવાર. અને બીજી વાત તમને કંઈક કરી એને ઈ આમ જો મારી વાત સાંભળો. બહારથી છે ને ગુંડા બોલાવવાનું કહેતા હતા અને આદિભાઈને મારવાનું કહેતા હતા. અરુણમાડી એવું ન કરાય. વાત જ એ છે ને મને એની ઉપાધિ છે. ઈ બેયમાંથી કોકને કાંક થઈ જાય ને તો મને બહુ દુઃખ થાય. કારણ કે એ બેયના ઝઘડા કોની લીધે ઊભા થયા છે? આપણી લીધે. જો અશોક, હવે છેલ્લી વાત કહી દો બેટા. હા, તારે તો કામ જ કરવું છે, કામ કરીને જ રળવું છે. તો પછી આપણે કંઈક એવું કરીએ કે તું ક્યાંક બીજે બેસી જા ને કામે, એટલે એ બેવના ઝઘડામાં તારું કાંઈ આવે જ નહીં વચ્ચે. અરે અશોક બીજી જગ્યાએ કામ કરવા જશે ને તોય બંને ત્યાં જઈને ઉપાડી આવશે એને. ત્યાં એ બે ઝઘડો કરશે હું લઈ જાય અને હું લઈ એમ નથી કહેતી. તો સાંભળો, હવે આ તારા મોટા શેઠે એમ કીધું ને કે કોક માણાને બોલાવીને હું એને મરવી નાખું અને પછી પોતે છૂટવા માટે એ એમ કે અશોક તું તારા માથે આ લઈ લે તો તું તો જિંદગી આખી જેલમાં જ હડે ને. ના એવું તો ઈ ન કરે. પણ મતલબમાં કાંક થાય ઈ પહેલા આપણે છે ને કાંક નિર્ણય લેવો પડશે. હું લેવો તું કે ને. હું કહું છું કે હવે આપણે આ શહેર જ મૂકી દેવી. આપણે છે ને અમરેલી વહી જાવ કા હલડી રહેવું. હલડીમાં તો કેવી વાત કરો છો અશોક તમે? હા બંને માટે આપણે શું કામ શહેર છોડીને જવાનું? એ બંને શહેર છોડીને જાય ને. પણ આપણે આ સુરત હું લેવા આવ્યા છે? રોટલા હાટું જ આવ્યા છે ને એટલું ન્યા કમાવું. એ જો પૈસે ટકે તો ઈ બેવ સદ્ધર છે એટલે એને કાંઈ તકલીફ નહીં પડે. પડશે તો એ આપણને પડશે. એટલે આ જે કહે છે ને એ હાચું છે. મારી વાત સાંભળો બા, ઈ આપણે મહેનત- શહેર છોડીને ક્યાંય નથી જવું. હા શહેર છોડીને ક્યાંય નથી જવું. હું દામિનીને મળીશ, એને વાત કરીશ કે આદિને સમજાવે. તો એમ કાંક કરીને જો હા, તો પછી કંઈક ઈ એવું નો કર. માને ને મારી વાત સાંભળ. ઈ નો માને ને તો પછી આપણે દેહમાં વહી જાવ. હા હા ઈ વાત હાચી. હા જા વાંધો નહીં. એકવાર હું તુંય દામિનીને મળી આવ. સમજાવું. હા જા મળી આવ. અંકિતા, બોલ શું હતું? તે મને અહીંયા કેમ બોલાવી? વાત કરવી હતી એટલે. શું વાત કરવી છે? જો અશોકભાઈ વિશે કે આદિ વિશે કંઈ પણ કહેવાની હોય ને તો પ્લીઝ, મને બધી જ ખબર છે, મારે કાંઈ નથી સાંભળવું. તું મને કમ્પ્લેન કરવા આવ્યું હોય ને તોય મારે નથી સાંભળવી, કારણ કે હું જાણું છું કે તમે લોકો સાચા છો.
તો જતી રહે. આવું ન બોલ. હું સમજી શકું છું કે તમે લોકો અત્યારે પ્રોબ્લેમમાં છો. આદિ હેરાન કરે છે તમને લોકોને. એ જ કહું છું. એક બાજુ આદિ હેરાન કરે છે, એક બાજુ નરેશભાઈ. હા, બંનેની વચ્ચે અમે પીસાઈ રહ્યા છીએ. શું કરીએ કંઈ સમજાતું નથી. નરેશભાઈ તો મોટા છે, કઈ રીતે સમજાવવા એને? અને આદિ પણ નથી સમજતો. ગુંડાઓ બોલાવાના છે નરેશભાઈને મારવા માટે. શું કરીએ કંઈ ખબર નથી પડતી. તું ના સમજાવી શકે આદિને? તને શું લાગે છે કે મેં કોશિશ નહીં કરી હોય, મેં નહીં સમજાવ્યા હોય? હું માનું છું, મને ખબર છે કે તમારા લોકોની પરિસ્થિતિ શું છે, તમે કેવી હાલતમાં છો. પણ હું શું કરું? મેં ઘણા સમજાવ્યા એમને, પણ એ માનતા જ નથી. જો નરેશભાઈ ના પાડી દે ને કે અશોક મને મારા ખાતે નથી જોતો, તો આદિ પણ માની જશે. નરેશભાઈ ના પાડે એમ જ નથી, કારણ કે નરેશભાઈનું આખું ખાતું અશોક જ હેન્ડલ કરે છે. એના વગર એનો ધંધો જ નથી ચાલે એમ. અને એવું જ આદિનું છે. આદિએ એ ભરોસા ઉપર જ એના ધંધા અલગ કર્યા હતા કે હું અશોકને રાખી લઈશ. પણ જ્યારે અલગ થયા ને ત્યારે આ બધી ઢીલ નહોતી થઈ. અને અત્યારે બંને સાઈડથી અશોકને હેરાન કરે છે. ગમે ત્યારે ગમે એ આવે અને ઘરેથી ઉચકીને લઈને જતા રહે. આવું તો ક્યાં સુધી સહન કરીએ? પૈસા ના હોય ને તો હમણાં કોઈ પણ વ્યક્તિ ચલાવી લે, પણ ઘરમાં શાંતિ જોઈએ. અમારા ઘરમાં તો એ બંનેમાંથી કાંઈ જ નથી. ખરી વાત છે, અને હું સમજી શકું છું, પણ હું શું કરું કે મને આ બધી વાત મને કરવાથી કાંઈ ફાયદો નહીં થાય. હું એમને સમજાવું છું અને હજુ આગળ પણ સમજાવતી રહીશ. બસ મને નથી લાગતું કે એ માને. એટલે એ જ કહેવા તને અહીંયા બોલાવી છે કે અમે આ શહેર જ છોડીને જતા રહીએ. એટલે મને એને કાંઈ ટેન્શન જ નહીં. નવા કારીગરો ગોતી લે એટલે. અંકિતા, આ શું બોલે છે? આવી રીતે તમે શહેર છોડી દેશો તો શું કરશો? આવું કાંઈ કરવાની જરૂર નથી. તું વિશ્વાસ રાખ, હું બધું સારું કરી દઈશ. હવે કાંઈ જ સારું નહીં થાય. મેં કહ્યું ને, અમે આ લોકો અમે શહેર છોડીને જતા રહીએ ને એટલે અહીંયા બધું ઠીક થઈ જશે. બસ હવે બહુ થઈ ગયું. બંને બહુ મનમાની કરી લીધી, હેરાન કરી મૂક્યા છે. તું એક કામ કર, તું મારી સાથે આવ અને અશોકભાઈને ફોન કરીને બોલાવી લે. શું કામ? ક્યાં જવું છે? કામ છે મારે, ચાલ તું. પણ દામિની, કે તો ખરા ક્યાં જવું છે? તમે લોકો અમારા લીધે છે ને શહેર છોડીને નહીં જાઓ. એ લોકોને એમની ભૂલનો છે ને અહેસાસ કરાવવો જ પડશે. ચાલ તું મારી સાથે. પણ મારી વાત તો સાંભળ. અત્યારની જોઉં છું કે તમે ચિંતામાં બેઠા છો. હું ચિંતા છું. મને એમ થાય છે કે આ ભગવાને પેટ શું કામ આપ્યું છે? પેટ ન આપ્યું હોત ને, બે બાજુ વાહ આપ્યો હોત ને, તો આ કામને કંઈ ધંધાને કંઈ કામને કોઈ બળચરા જ ન રહેત. આ આપણે ઓલા શેરીમાં કૂતરાને કેવું સારું જો, કાંઈ ઉપાધિ ખરી, ગમે રોટલો નાખે એટલે તરત જ પેટ ભરી લેવાનું, કાંઈ ઉપાધિ. આ લોકો અહીંયા હવે શું કામ છે? મારે તો મોઢું નહોતું જોવું, પણ આ ઉપાડો લઈને અહીં લઈને અરે મારે ક્યાં તારું મોઢું જોવું તું? સમજ્યા? મારે કઈ એવું નથી શોખ કે તું આવ્યો. મોઢું પહેરીને એક આદિભાઈ, તમે શું કીધું હતું? હું કાંઈ નહીં બોલું એમ. માથાકૂટ કરો મને. અરે શરૂઆત એ જ કરે ને, એ જ મારી ઘરે આવ્યો ને પાછો કે મારે મોઢું નહોતું તમારું જોવું, તો પછી હું કામ આવ્યો? મેં હું તને લઈને આવી છું, હું લઈને આવી છું એમને. દામિની, તને ખબર તો છે કે કૂતરા બિલાડાની જેમ રહે છે, તો પછી હું કામ પાછી ભવાડા કરવા અહીંયા લઈ આવી એને? અશોકભાઈને કંઈક કહેવું છે. હા. કદાચ એ વાત સાંભળીને તમને લોકોને કંઈ ખબર પડે. એને ફેસલો કરી લીધો છે કે અહીંયા કોની અહીંયા કામ કરવું છે, મને કહે બધું. શું? હા, હું કહું. જો તમે આવી રીતે તમે ડોળા ફાડો તો મને બોલતા છે ને બીક લાગે છે, માફ કરજો. અને અફસોસ. મને છે ને અફસોસ થાય છે, હું અહીં સુરતમાં આવ્યો ને. એટલે તમે ધમકી મારો છો? આ ધમકી નથી મારતો, પેટમાં આમ કરે છે. મારી વાત સાંભળો, હું અહીંયા છે ને રોટલો કમાવા આવ્યો હતો ને દેહમાં કાંઈ બધું એવું હરખું હતું, વરસાદ હરખા પડતા નહોતા, એટલે અહીંયા આવ્યો. મને એમ થયું કે ત્યાં છે ને સારું ગુજરાન હાલ છે. તને રોટલો મળી ગયો ને, મળે છે અશોક, ને. સીધી રીતે કહી દો ને. જો હા, તમારા બંનેના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ. આ શહેરમાં શાંતિથી રહેવા માટે આવ્યા હતા, પણ તમે બંને નથી રહેવા દેતા. એટલે અમે ડિસિઝન લીધું છે કે અમે આ શહેર છોડીને જતા રહીએ છીએ. દેહમાં જ વહી જાઓ.
અમારે તમારા બંનેમાંથી કોઈને ત્યાં કામ નથી કરવું. અરે પણ આવી રીતના શેર છોડવાની વાત થોડી કરે શું અચાનક. કરવું તમે ખૂન ખરાબે આવી જાવ તો શું કરવું? તમે કઈક પેલું પોલીસ સ્ટેશનની એ વાત કરતા હતા ને કે ગમે ત્યાં આપણે કામ કરતા હોય ત્યાં આપણને એટલી આઝાદી હોય કે આપણે કોને ત્યાં કામ કરવું છે ને શું કરવું બધાને હોય. આપણે ભારત દેશમાં રહીએ છીએ ને તો આપણને એટલી આઝાદી મળી છે કે આપણે ક્યાં કામ કરવું ને શું કામ કરવું એ આપણને કોઈ ના કહી શકે. કહે ને તો એના પર આપણે શું કરી શકીએ? કમ્પ્લેન કરી શકીએ ને. કેસ કરી શકો. આમ જો બધી જ તમારા સારેના પ્લાન બધા હું સમજી ગયો. શેઠ, તમે કેવી વાત કરો છો? બધા પ્લાન સારેના સમજી ગયો. તમારા બેના હોતે સમજી ગયો. સમજ્યા? આ બે આણે તને શીખવાડ્યું છે કારણ કે એનું માઇન્ડ બહુ પાવરફુલ છે. સમજ્યા? આણે શીખવાડ્યું છે કે તું દેહમાં જવાની વાતું કર અને ન્યા છે ને દેહમાં તમે મશીન મૂકવાના હશો અને ન્યા તારે સાંભળવાનું. કારણ કે અત્યારે થશે ને એવું છે ને કે આ પોટલા બધા દેહમાં જાય છે ને દૂરા કાપવા માટે એટલે પોટલા મોકલવા ન પડે એટલે કુડીનો ખરોસો બેસી જાય એટલે ન્યા સરડી છે ને તારે મશીન મૂકવાના ન્યા તું સાંભળ. મારી સામે ખોટું પડશો અશોક, નહોતો થયેલો તને. આ એક કામ કરો ને, આ કાકાને હલડી હારે લઈ લો ને ખબર પડે વાડીએ કેટલું કામ કરવું પડે ઈ. શેઠ છે અને એવું ન કહેવાય. અને કદાચ ને મશીન મૂકો તોય શું છે? અરે એમની મરજી, એમને જ્યાં કામ કરવું હોય ત્યાં કરે. તમારે ત્યાં કામ કરે કે આમને ત્યાં અરે કામ કરે? ગમે ત્યાં કામ કરે મારે કે અંદર એનો વિરોધ નથી. ગમે ત્યાં કામ કરે એટલે ભાવનગર કામ કરે કે ગારિયાધાર કરે મારે એનો કોઈ વિરોધ નથી. આની ત્યાં કામ ન કરવો જોઈએ બસ. અરે પણ તમે એકને એક જીદ લઈને હું બેઠા છો? એ બિચારો ગરીબ માણસ છે ને આપણા તમારા બેના જીદના કારણે એ ગામડે જાય છે. તો તમે લોકો થોડુંક તો સમજો કે આપણે નમતું લઈ દેવાય. કેસ કરી દે એની ઉપર. મારે નાખ દે, જેલમાં નાખ દે. અત્યાર સુધી કેસ એના પર કરશે તો આદિભાઈ તમારા પર પણ કરી શકે ને. બંને મેં ઉપર ક્યાં કીધું થશે. અત્યારે હું બોલ્યો કે તારે માન્ય કામ કરવું પડશે. બંને ઉપર કેસ થશે. થશે ને તો આપણે કોઈ ઉપર કાંઈ કેસ નથી કરવો. આમ જોવો મારી વાત સાંભળો. મેં છે ને એક નક્કી કરી નાખ્યું છે કે દેહમાં છે જઈને છે ને જમીન વાવી બસ. હુકામ એવું કરે છે? પણ તમારા બેના લીધે. લીધે. તમને શું લાગે છે કે તમે આનું સારું કરો છો એમ એનું ભલું કરો છો? તમે એટલે મશીન નથી મૂકવાના તમે ત્યાં. અમે કાંઈ જ નથી કરવાના. અમે અમારી જમીન છે ને ત્યાં અરે ત્યાં ઉકળ જમીન છે ત્યાં શું થવાનું છે? મજૂરી કરશું, ગમે એ કરશું પણ શાંતિનો રોટલો તો ખાશું ને. હા. અહીંયા પૈસા તમે પૈસા તો આપો છો, ઘરે ચલાવો છો, અમારું કામય આપો છો, પણ શાંતિ નથી લેવા દેતા. રાતે હું સૂતો હોય ને તોય મને એમ થાય કે આ જો નરેશભાઈ આવ્યા નીંદર ઉડી જાય, આદિભાઈ આવ્યા નીંદર ઉડી જાય. નીંદરે મારી છે ને હવે હરામ કરી નાખી. એટલે તું હુઈ હોતે ને જાશો. હું તારા ભરોસે એમ્બ્રોઇડરી મશીનમાં તને રાત પડે ન્યા રાખું છું અને તું મારા મશીને હુઈ જાશો. હું ઘરે સૂતો હોય ને ત્યાંની વાત કરું છું. જો આ મારા મશીન તો કેટલા દિવસથી બંધ પડ્યા છે અને તું આ જવાની વાત કરે છે ને તો હું તો હિંમત હારી ગયો છું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તારી જેવો કારીગર કોઈ બીજો તારા ધ્યાનમાં હોય તો મને કે. હું તને હવે હેરાન કરવા નથી માંગતો. તારે જ્યાં કામ કરવું હોય ત્યાં કરજે, જ્યાં કરવું હોય ત્યાં કરજે. જોયું ને આ આદિભાઈ નમતું લઈ લીધું એની સામે, પણ તમે હજી તમારી વાત ઉપર ક્યાં અડગ છો. કરતા સમજો આદિત્ય મારી એમને કામ કરે તો તું એને મને- કઈ અટકાવી નહીં ને ધમકી નહીં આપને. કેટલાક દી મશીન બંધ રાખવા વળ ખાઈને. અને આ મારી હિસાબે ગામડે જાય મને સારું ન લાગે. બધા અહીંયા કમાવા જ આવ્યા હોય તો અને પછી? આપણા લીધે થઈને કોકને જવું પડે તો ત્યાં તો જરાક વિચારવું પડે કે નહીં. પછી એટલે વિચારવું, બાકી તને તારી ઉપર દયા નથી આવતી. અરે. તું પણ આમ જો તું જો એટલું સારું વિચારી શકતો હોય તો મારો વિચાર તો તારી કરતા પવિત્ર છે. હું કેમ ન વિચારી શકું? તું આમ જો એના મશીન બંધ છે અલગ ગમે એવો હોય ભલે ઈ મને દુશ્મન ગણતો હોય હતો તો મારો કારીગર ને પહેલા તમ તારે એના મશીન બંધ ન રહેવા જોઈએ. અને હું તો એમ કહું છું બધાને રોજગારી મળવી જોઈએ. ભલા મને તારે મશીન બંધ હોય તો મને કહેવું જોઈએ ને. તો આટલું બધું ના, સારું ના. વિચારો છો. હવે છે ને તું નરેશભાઈના મશીનમાં જ કામ કરીશ. તું ત્યાં જતો નહીં. પહેલેથી. તું છે ને આદિના કારખાને જ જાય છે સમજ્યા? મારા કારખાને આવતો નહીં. ના, ના. હવે નહીં તો ટાટિયા ભાગી રાખું. ના ના, જો તને ખબર છે ને મારા સ્વભાવની તો આ જો નરેશભાઈ આપણા ભગવાન કહેવાય, એને બધો કામ ધંધો આપણને શીખવાડ્યો છે. એટલે હું અત્યારે છે ને એની કદર કરું છું. ત્યાંથી શીખીને આ જે કંઈ પણ કરું છું ને એ બધું ત્યાંથી શીખીને કર્યું છે. એટલે તારે તે ત્યાં જવું જ પડશે. ગુરુ નહીં. કહેવાય, ગુરુ. અહીં હાલો આપણે મારા હલડી મશીન સારું હલડી. એના બંધ રહે ને ઈ તો હું જોઈએ જ નહીં સમજ્યા? અરે હું તો મારા વેપારી આપવા તૈયાર છું. અત્યારે બધો માલ પડ્યો છે ને એ બધું એના ખાતે નાખ્યા અને ન્યાન ન્યાન કામ ચાલુ કરી નાખ. એમ હું જા. એક મિનિટ હાલો આપણે હલડી વયા છે. અરે હવે હું અને કામ પણ જાઉં? વાત જાતિ સાંભળો. સાતો તો આને ફક્ત હવે હું કામ તને જાઉં? આપ્યો મેં તને આપ્યો આસ્તે આપ્યો જા તને નહીં, મેં તમને આપ્યો. મારે અરે છે ને પણ- લાખ પડે છે આને નો જોવે સમજ્યા? નરેશભાઈ, અને હું મારા મશીન બંધ કરી દઉં કે આને નો રાખો હવે. ના નરેશભાઈ, તમે આને રાખો. અરે પણ એક કામ કરો બેવને જોઈ છે મારા હાથ તો ને. મૂકો. મારા વરને તમે જ્યાં જવું હોય ને
ત્યાં જવા દેવાય. અને અમે ડિસિઝન લઈ લીધું છે, અમે હલડી જશું. અરે હલડી ક્યાંથી અરે થતા? આના મશીન બંધ હોય ને હલડી જાય ને. અલ્યા હું વહી જાઉં છું હલડી. આપણે અહીંયા નથી રહેવું. આપણે અહીંયા નથી રહેવું, હલડી હાલો. હાલો. અરે પણ તમે ચિંતા નહીં કરતા. હું એને ગમે ત્યાંથી ગોતીને લાવી પાતાળમાં વહી જાય ને ત્યાંથી લઈને આવી, પણ તમારા મશીન બંધ નહીં રહે. મારી વાત સાંભળ. બિસ્તરા પુડલા તૈયાર કર. મારે આપણે હલડી વયા જાવી. વાહ, એક સમય એવો હતો કે બે બાંધતા હતા કે ઓલો ઓલાની નોકરી ન કરે, ઓલો ઓલાની નોકરી કરે. હવે એકબીજા એવું વિચારો છો કે તું ન્યા જા, તું ન્યા જા. ઓલા બિચારાને તો હુડી વચ્ચે હોપારી થઈ ને. તું ઈ મારી વાત ન સાંભળવી. તું આપણે જે કર્યું અરે તું બે ઓલું થેલા તૈયાર કર અને હું છે ને ગાડીમાં ઓઇલ ચેક કરાવીને આવું છું અત્યારે જ.